ऑफलाइन सपोर्ट જોઈએ છે क्योंकि वो सारे काम आपके लिए सरप्राइज है। हाँ एम वाह 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 वो जैक से अच्छा खेलता है तू। अल्या यार આપણે ઓફિસ ક્યાં લેવાની છે? દુબઈ। સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો, કેડો હાલ હે કસકાય? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે। અને વાગ્યા છે બપોરના 12। ગાઈઝ રાત્રે અમે લોકો 1:30 વાગે આવ્યા હતા, પણ થાક એન્ડ ઓલ જેના કારણે સવારમાં ઉઠાયું નથી અને નીકળાયું નથી। બરાબર છે, અત્યારે નીકળીએ છીએ। હવે જે પણ બધા કામકાજ છે એ બધું પતાવવાનું છે। બરાબર ફટાફટ બધી વસ્તુઓ પૂરી કરવાની છે હવે, બીકોઝ ટાઈમ નથી ને। પહેલી તો વાત એ કે પ્લેયર પોઈન્ટ ધ વન એન્ડ ઓનલી કેપ્ટન માય બ્રો ચંદુ, માય બ્રો મહીસાગરનું પાણી। એકચ્યુઅલીમાં બંને મહીસાગરના બંકાઓ એક જ ટીમની અંદર છે, બરાબર। તો બહુ મજા આવવાની છે આ ટુર્નામેન્ટની અંદર। હું અલગ છું, અફઝલ અલગ છે, કિશન રાવલ અલગ છે, ધ્રુવ અલગ છે, રાવ અલગ છે, દર્શનભાઈ અલગ છે, બધા અલગ અલગ ટીમમાં છે। તો કોઈ ભેગા નથી થયા। ફર્સ્ટ ઓફ ઓલ કોઈ ટીમ ભેગી થઈ નથી અત્યારે, અને બહુ મજા આવવાની છે આ વખતની ટુર્નામેન્ટની અંદર। 6 તારીખથી ટુર્નામેન્ટ સ્ટાર્ટ થવાની છે। તમે લોકોએ લાઈવ જોયું છે, બહુ બધા લોકોની કમેન્ટ્સ આવતી હતી। હું જ્યારે લાઈવ ચેક કરતો હતો ત્યારે કે કેપી એવી તમે બધા બહુ લોકોએ કમેન્ટ્સ કરી છે, એ બી મેં વસ્તુ જોઈ। થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ તો તમને બધાને દિલથી ખૂબ ધન્યવાદ, આભાર। પણ ટુર્નામેન્ટની અંદર મારે આ વખતે ઓફલાઈન સપોર્ટ જોઈએ છે। ઓનલાઈન સપોર્ટ તો તમે લોકો કરવાના જ છો, પણ જે લોકો કદાચ મે બી સુરતમાં રહે છે એ લોકો આ વખતે મેચ જોવા આવી શકે છે, બરાબર। અને બહુ અદ્ભુત લેવલનું ગ્રાન્ડ ઓપનિંગ આપણે રાખેલું છે। ગ્રાન્ડ ઓપનિંગની અંદર પણ તમે લોકો આવો, બહુ મજા આવવાની છે ઓપનિંગમાં, બરાબર છે। જે તામઝામ રાખ્યો છે આ વખતે કેપ્ટન્સ માટે અને બહુ બધી વસ્તુઓ અલગ અલગ કરવાના છીએ। અત્યારે 5 દિવસનો ટાઈમ લઈને હું અમદાવાદ પાછો આવ્યો છું, કેમ કે મારા અમદાવાદમાં અતિશય કામ બાકી છે અને નથી કહી શકાય એવું કે બધા કામ તમારા માટે સરપ્રાઈઝ છે। બધા ટોટલી કામ સરપ્રાઈઝ છે, બરાબર। સો चलो भाई फाइनली चलते हैं हम अभी दुकान पे, उसके बाद देखते हैं कहाँ जाते हैं, क्या करते हैं, सब आपको दिखाएंगे। कुछ काम ऐसे हैं जो मैं अभी आपको नहीं दिखा रहा हूँ क्योंकि वो सारे काम आपके लिए सरप्राइज है, ठीक है। सो चलिए भाई लेट्स गो। सो गाइस सीधा रात का क्लिप है और શું કહેવાય, આજે ટોટલ ડેમાં 1 મિનિટનો ટાઈમ નથી મળ્યો। બપોરે જમવાનોય નહીં, સેન્ડવિચ ખાધી હતી જીવુભાઈ બે બપોરે મળ્યા હતા એટલે, પણ વ્લોગ ઉતારવાનો કોઈ સમય નહોતો કેમ કે એ એક સરપ્રાઈઝ હતી, બરાબર। અને મે બી હું આવતીકાલે કદાચ તમારા માટે સરપ્રાઈઝ શૂટ પણ કરવાનો છું, જે સરપ્રાઈઝ છે એ, બરાબર છે। સો હાલ હું જઈ રહ્યો છું અફઝલને મળવા માટે, બરાબર છે। અફઝલની જેકની શોપ ઓપન થવાની છે, એના જોડે જઈ રહ્યો છું હાલ, બરાબર। કાલના કપ્તાનો મળવાનું છે અને ખાસ તો તારું મેચ જોઈ રહ્યો છું। મેઇન વાત રાતના 10 વાગી ગયા છે, મેં 8 વાગ્યાનો જે જમી બી લીધું અને હાલ હું જઈ રહ્યો છું મેચ જોતા અફઝલની દુકાને। ત્યાં જઈને મેચ જોઈએ, થોડી વાર બેસીએ, વાતો કરીએ, બરાબર। પછી જોઈએ છીએ શું થાય છે। ચલો લેટ્સ ગો। મંગુસ બેટ આવ્યો છે આલા, તું તો હેડન જેવો થઈ ગયો આ તો। એલા હું આવ્યો નહીં વ્યાલો, બાકી છે ને મારી પૂરેપૂરી ઈચ્છા એવી હતી કે જેકભાઈ ને તો અમારી ટીમમાં લેવા જ છે એમ। લેવા દો ને, હવે કોઈ લીધા નહીં, પણ આ જે લોકો મારા પર બેટ નહીં લગાવી ને બધા પછતા છે। જો મારા ભાઈએ કેપ્ટને મને ઓપનિંગમાં ઉતાર દીધો ને, હા પછી બધા કેપ્ટન જોશે કે આ જેકભાઈ માટે આ બેટથી રમશે નક્કી। એટલે જાયા નથી, બહુ તગડી હો। મૂવી જોયું રામચરણ નું મૂવી, ખબર? એમ નહીં, ઓલો રામચરણ નું મૂવી જેક પેલું એમ બેટ મૂકી દે પેલા, મૂક પછી પાછું લે પછી મારે એવું છે, એવું કર। એટલે કેવું પેલું રામચરણ વાળું નહીં, રામચરણ મૂવીમાં નહીં કરતો પેલા મૂવીમાં। મૂવી જોયું છે પણ યાદ નહીં, મૂવી જોયું જ ના હોય, આવ્યું જ નથી ટણપા, ટ્રેલર જ આવ્યું છે, મૂવી જોયું જો આ રીતે અમે પછી આમ કરી હા એમ જેકભાઈ એવું કરો દે। ના બોલ નહીં મારવાનો, મને માર દે તું। બેસ હા એ કોકના મોબાઈલ જતા હો। હાલો હું પ્લેડ કરે છે પણ નહીં ગોઠે હા વાહ વાહ ભાઈ વાહ। કેપ્ટન જે આઈસીયુના કેપ્ટન જોતા હશે ને, યા વિચારતા હશે તારું જેકભાઈને લીધા ને તો સારું હતું, હા સારું હતું। વગાડતો નહીં મને હતું, વાહ
आवाज एक मिनट हैवी क्या कर रहा है और तेरे पापा ने मेरे को नहीं लिया उसको बोल तू 2 शब्द बोल उसको 2 शब्द बोल कुछ तो बोल उसको हैं क्या नहीं बोलना है क्यों तेरे से अच्छा वो है ओए उससे अच्छा तो तू है हाँ मोरना इंडा चितरवाना पड़े हो वाह 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 वो जैक से अच्छा खेलता है तू अलिया यार कही रही नहीं वाह टाइटी लेफ्टी है वाह 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 टाइम टाइम हो ये तो गलत हो गया चलो चलो भाई भागो हेलो वाह ओए તું પૂછ તો ખરો પણ મને કે ખાવું કે નહીં એમ કેમ પૂછવું ના પડે તારે મને તું નિકોલમાં છું પાછો હા જવા નહીં દઉં અહીંથી ઘેર કોણ નહીં જવા દે તું કેમ આ હું ખાઈ જાઉં તું આ હે હે એ તો એ ભલે ખાય તું હું ખાઉં છું એમ આ હું ખાઉં છું તું કેમ બતાવતા તો જોઈ ગયો હું તો જોઈ ગયો હે કેમ કયું ફ્લેવર છે નહીં ખબર કેવું લાગે છે તો કોને ખબર પેલા મારા ડાયટ ની પત્તરજી આમ સૌથી મોટો હાથ તમારો છે આ બધું મારે ખાંડ વાળું ખાવાનું તને મેં હમ દીધા તને ખાલી ફોટો પાડવાનું કીધું ફોટો પાડવાનું નહીં કીધું જીગુભાઈ બરાબર આ બધું ખાય ને પછી માણા કેવા હું 2 મહિનામાં આમ કરીને બતાવી દઉં તેમ કરીને બતાવી દઉં મને એક વિડીયો મેં ટ્રાન્સફોર્મેશન નો મોકલ્યો ને મને કે 3 મહિના પછી 121માં દિવસે તું મને મળજે આવું નવું ખાય કંકોડા થાય તમારા તને કીધું મેં કાંઈ દવા નહીં તમારે 90 દિવસ જ એક કાપીને ઈ કાપીને બસ 10 તારીખ થી લઈને 90 દિવસમાં આમાં બોલું છું કાંઈ દવાનું નથી ઠાકોરિયો બેસ્ટમેન યાદ છે ને મુકેશભાઈ ને બધા યાદ છે ને કઈ મુકેશભાઈ વાળી મુકેશભાઈ વાત કરી દીધી એક નંબર હોય પણ હા ખાવું હોય ને તારે ઢીચણિયું તો ઉન્નતિ બહુ સારું બનાવે પણ ભાભી એક નંબર બનાવે ઉન્નતિ ઢીચણી એનું શાક ખવડાવું તને હવે મારે હા મને ખબર છે મેં ખાધું છે સ્ક્વેર વેજીટેબલ અલગ અલગ વેજીટેબલ આવે પણ કડક બહુ એટલે ખબર છે રાખવાનું નીચે રહીને ખબર હોય ની તમારી ભાષા એકદમ હેવી છે યાર એવી નહીં યાર દુનિયામાં વર્ષોથી ઢીચણીયું છે હા સાચી વાત નીચે બેસવા બોલતો નહીં બરોબર હું ના બોલે ઓલા જે તારા ઓલા સિંગલ તું મોનોલોગમાં જે બોલે છે ને વૈયાવો અને ભાઈઓ ભેગા બોલતો નહીં અમારી લેંગ્વેજ છે બરોબર અરે વાહ મેં ખરાબ કીધી હું કીધું મેં ખરાબ કીધી હા. બગડ્યું આ જો ઈ કરે જો ને સાંભળજો જોજો જલ્દી ફૂક મારે ને મોઢા ઉપર ક્યારનો હેરાન હમણાં ફસવાનું ચાલુ કર્યું હતું બસ જોરથી માર ફૂક હમણાં ક્યારનું એમ નહીં જો આમ આવ આવ ઊભી રહે માર મારતી આવ ઓય કેટલો રોટો વીટર પેલો હું આવે રોટો વીટર બરાબર આ રોટો ઓય પકડા લે હું નામ એનું નામ રોટ વ્હીલર રોટ વ્હીલર તમારે ઘેર રેવાય તને ખબર છે રોટો વીટર હું આવે ખબર હું આવે હું આવે રોટવીલર આવે પણ તું રોટવીલર બોલવા જતો તો રોટો વ્હીલર હા એ આવે એક મિનિટ એ હું આવે એ બોલો મંડાલ
હું છે ને સ્વીકારી લઉં, થોપું નહીં. હા. જેમ તેમ મને મારા એને પર ઢીકણીયાનું થોપીને. શાક ખાધું છે હા. હમણાં બોલ્યો છે આમ જ બોલ્યો છે મેં ઢીકણીયાનું શાક કે ખાધું તને રોટોવીટર શું આવે ખબર છે? મૂળ આ અમે કણબી કુંવર કહીએ ને, અમને બધું એટલે ખબર હોય. શાકભાજીનો બેઠો ને જીગુભાઈ? કોથળી ઉપર ઢોળતા આવડે. બરાબર, આને કહી દો આ બધી વસ્તુઓ ના કરે ખાલી ખોટી. એટલે ખેતરની કઈક વસ્તુ હશે, ખેતીની વસ્તુ. અમે નથી કરી ખેતી, યસ, અમે નથી કરીશ ખબર. અમે કરીશ એટલે અમને બધી ખબર તોય હોય. મને શેઠો બેઠો ખબર પડે પાછું. હા બરાબર એટલે રેવા દે. બરાબર છે બરાબર. આપણે ઓફિસ ક્યાં લેવાની છે? દુબઈ દુબઈ? કઈ બિલ્ડિંગમાં કઈ બિલ્ડિંગમાં? બુટકી અને કયા માળે? 40 40 14 14 ગાડી કઈ લેવાનો BMW. અને એમાં કોઈ બે તેને શું કહેવાનું રેડી નીકળવાની હળી નહીં કરવાની. નહીં, જીગુભાઈ એમ આ જીગુબેન ક્યાં બેસવાનું? આ આગળ? તો તો ડ્રાઇવિંગ પાંચ. કોણ કરશે તું? વાહ ભાઈ અને વાહ. મારે હળી નહીં કરવાની હા, નહીં કરવાની મને કીધું કે તમારે બેહવું હોય તો તમારે હળી નહીં કરવાની તો બેસવાનું. તો બેહવાનું બરાબર છે આનું હે? એટલે ઈ જ કહેવા માંગતી હતી કોણ છે જીગુભાઈ ફેવરિટ કીધું. કોણ છે? વિરાટ કોહલી અરે બંકો. વાહ બંકો. રાડું આયું. આ તો બંકો છે યાર, આપણો મિત્ર છે ખાસ. કહી દે આજે જીતાડી દીધા 15 ઓવરમાં, કહી દે. શું ના જીતાડી દીધા કોહલીએ જીતાડ્યા ને જે તો જોતો તો આજે મેં મેચ નહીં જોઈ તો માનશો? વાહ કોહલીનું ટી શર્ટ પહેરે ના હોય હા વિરાટ કોહલીનું તો ગયા તો ભાઈ ના ગાંઠે. સો ગાઈઝ તબિયત હજુ એવી છે, પણ રાતના 4 વાગી ગયા છે. પહેલી તો વાત એ છે કે રાતના 4 વાગે હું ઘરે જઉં છું. અમે લોકો બેઠા હતા થોડા ઘણા એડિટ્સના બધા કામની અંદર, આઈસીટીના બધા વિડીયોઝ ફોટોઝ બધું એડિટિંગ ને ઓલ બધું ચાલી રહ્યું છે. તો એક બાજુ થોડી ઘણી તબિયત પણ લથડી રહી છે. સો ગાઈઝ આજના દિવસ માટે તો આટલું જ છે. બાજુ એ છે ને મળીએ કાલ આવતીકાલના બ્લોગમાં ગાઈઝ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. Do whatever you want to do, man, but don't trouble your Mata Pita and Bharat Mata ki jai. Jai Shri Ram, Har Har Mahadev, Jai Mema Ganpati Bappa.